Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The nights તો અત્યારે વાગી ગયા છે સવારના 7 અને બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. તો અત્યારે જ આપણું પેકિંગ થઈ ગયું છે ને આપણે જવાનું છે બહાર. તેના માટે એકદમ રેડી થઈ ગયા છે. તો જ્યાં બેગ પણ રેડી થઈ ગઈ છે ને એ ગાડી લઈને જવાનું છે. અને ચા બાજુ મસ્ત થોડાક સુરત દાદા નીકળ્યા છે, વાદળા જેવું છે. ને આ બાજુ મમ્મીની નાસ્તો કરે છે, અમે તો નાસ્તો કરી લીધો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. સારું હાલો તમે જાવી સવી. એ હા સારું હાલો. જય શ્રી કૃષ્ણ, જય સોમનારાયણ. હા તો ચાલો આપણે જઈશું અને તમને બધું બ્લોગ બતાવશું. 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે મમ્મીના ઘરે પહોંચી ગયા છીએ ગાડી લેવા માટે. કારણ કે 2 વ્હીલમાં તો બધા ન આવે એટલે 4 વ્હીલર લેવાનું હોય. અને આ બાજુ છે મમ્મી નથી તો સવારનું ઉઠા ને તૈયાર થઈને રેડી થશે હજી તો. હા જય શ્રી કૃષ્ણ. અને આ બધું સોનલે જાવ છે, માથું જોડે છે. જય શ્રી કૃષ્ણ. ઋષિ શું તો છે 7 વાગે ઉઠી જાય છે ને. 7 વાગે ઉઠી ગયો પણ એને હું નાવા બરોબર કઈ પછી નાવાનું હશે તો નાવા ગઈ તો ઉઠી ગયો, પાછો ખવરાઈને પછી કે પાછી નાવા ગઈ. બરોબર. તો એવું છે. તો ચાલો નીચે રોનકે ગાડી કાઢી જ રાખી છે ને આપણે પાણીની બધી બોટલ પણ ભરી લીધી છે. ચાલો હવે જઈએ. રોનકે થઈને ગાડી બહાર કાઢી લીધી છે. જય શ્રી કૃષ્ણ. તો સારું હાલો અમે જાવી જઈએ હવે. હાલો એ હા ચાલો જો ગાડી આવી ગઈ છે, જઈએ. જો અમારી સવારી છે ચાલુ થઈ ગઈ છે. હજી આપણે 3 જણાને લેવા માટે જવાનું છે. તો વ્લોગમાં જરૂરથી બનાવી લેજો કે કોણ કોણ આવવાનું છે. અને આજે વાતાવરણ છે ને કંઈક વાદળ છાયું છે. સુરત દાદા લુપાછુપી ખેલી રહ્યા છે અત્યારે, એવું છે. અને સવારનો ટાઈમ છે ને બહુ ટ્રાફિક પણ નથી અને છોકરાઓ જો સ્કૂલે ભણવા માટે જાય છે. તો એવું છે અત્યારનું કંઈક સવારનું. ચાલો હવે બધાને પિકઅપ કરીએ અને પછી મળીએ. તો જો અત્યારે વાગી ગયા છે 8:15 અને આપણે જઈ રહ્યા છે એવી ફરવા માટે. અને બાકીના મેમ્બર્સ પણ આવી ગયા છે, બધા ફ્રેન્ડ્સ ને એ બધા. તો આગળ જો અજયભાઈ ની છે, હાય. અને એના ખોણામાં એની છોકરી ધ્યાની બેઠી છે. આપણે પછી મળશું જ્યારે નિંદરમાં છે. હાય. અને જો રોનક ડ્રાઇવિંગ કરે છે. આ ધોનીના મમ્મી. અને આ કોણ છે? ભાઈ ધોનીના ભાઈ. હાય. તો ચાલો હવે જઈએ. જો 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે ને ફાઇનલી આપણે પહોંચી ગયા છે. અને જ્યાં બધા સામાન લઈ લે છે. ધ્વનિ ક્યાં આવી તું? આપણે ક્યાં આવ્યા? હે ના તો સિસોટી વાળા તારે છે બૂટ હે ધ્વનિ? તો ચાલો આપણે અંદર જઈશું. વનરાવન રિસોર્ટ આપણે પહોંચી ગયા છે. આ છે એન્ટ્રન્સ ને અહીંયા છે કન્ફર્મેશન. તો જો ફાઇનલી આપણે છે ને વનરાવન રિસોર્ટમાં પહોંચી ગયા છે હવે. અને આજે જો એમ કહું કે ગુરુભાઈને પારુલબેન મળી જાય તો એમ, પણ હવે કદાચ એના રિસોર્ટ પર જોવા આવે ને મળી જાય તો પણ જોઈએ. ચાલો જે એક દિવસ છે આપણી પાસે. તો આખો પછી રિસોર્ટ તો તમને પછી બતાવીશ. પહેલાં હું તમને છે ને આપણી રૂમ જે રાખી છે ને એનું
ટૂર આપી દઉં. તો જો આ મસ્ત નાનકડી ઝૂંપડી ટાઈપ આપણી આ રૂમ છે મસ્ત, અને અહીં સ્વિમિંગ પૂલ છે, બધા નાય છે અને મ્યુઝિક ભી આ રહા હે ઓર મસ્તી ભી કર રહે હે લોગ. રોનક આખું રિસોર્ટ જોવા ગયા છે, તમે ચાલો રૂમ ટૂર કરાવી દો. તો જો મસ્ત આગળ અહીંયા છોડવા વાવેલા છે. આપણે અંદર જાશું ને એટલે નાનકી એવી બાલ્કની વાળી સ્પેસ આવે છે. અને આ છે આપણું રૂમ, નીટ એન્ડ ક્લીન, બહુ મસ્ત છે. અને જો અહીંયા એક ખાટલો આપેલો છે, કોઈને ખાટલા ઉપર સૂવું હોય તો. વોટરની સુવિધા પણ છે અને નાનકો એવો અરીસો બી આપેલો છે. અને VIP 2 રૂમ છે આપણે, એટલે એસી પણ છે. ઉનાળો છે એટલે જોઈએ એસી. અને આ બાજુ મસ્ત નીટ એન્ડ ક્લીન બેડ પણ આપેલો છે. બહુ નાનકડો રૂમ છે અને કેટલું મસ્ત બધું સમાઈ ગયું છે, આપણે એમ લાગે. અને આ બાજુ ફ્રેશ થવા માટેનો અરીસો મસ્ત છે. અને આ બાજુ જો વોશરૂમ પણ આપેલું છે, તો એમ સારું છે. ચાલો તો 1 વાગે છે ને લંચનો ટાઈમ છે, 1 આજુબાજુ આપણે જમવા જવાનું છે. તો પછી આપણે ત્યાં જોઈએ લંચમાં શું છે, ત્યાં સુધી મસ્ત મજાના ફ્રેશ થાય, કારણ કે બહુ ગરમી લાગે છે. તો ચાલો. તો જો 1:15 જેવો ટાઈમ થઈ ગયો છે ને બપોરા કરવા માટે બેસી ગયા છે. કેન્ટીનમાં આપણે આવ્યા છીએ જમવામાં. મસ્ત મજાના 2 શાક હતા. ચોળીનું છે, ચોળીનું બટેકાનું સલાડ છે, ચટણી કોને ખાવાની? ભજીયા ક્યાં છે? મીઠા ચટણી કેમ બનાવીએ છીએ મને એમ થયું. અને મોહનથાળ છે, દાળ ભાત ને રોટલી અને પાપડ, અને જે બધા જમવા માટે બેસી ગયા છે. રોનક કેવું તમે ટેસ્ટ કર્યું? સારું છે, મસ્ત છે. અને અહીંયા જો મા દીકરી પણ જમી રહ્યા છે. અને અહીંયા આરચી ફઈ અને આ જો કેન્ટીન છે, એમાં જમવાનું ચાલુ જ છે અત્યારે એટલું જ પબ્લિક છે. બસ ઉનાળો રહ્યો કે નહીં. ચાલો આપણે જમી લઈએ. અને સામે જો મસ્ત ડુંગર દેખાય છે. હા નાખો 2. અને જો મસ્ત ગરમા ગરમ ભજીયા પણ આવી ગયા છે. ચાલો જમી લઈએ. તો જો અત્યારે વાગી ગયા છે 5 અને બધાએ મસ્ત મજાનો રેસ્ટ કરી લીધો છે ને થોડોક તડકો પણ ઓછો થઈ ગયો છે. હવે બધા છે ને સ્વિમિંગમાં નાહવા માટે ગયા છે. અને જુઓ તમે, અને ઓર પણ મસ્ત નવું એવું ઠંડુ પાણી આવે છે કે નહીં. વાવ. કેવું ઠંડુ પાણી છે? મીડિયમ. અને અહીંયા જો ધોની અને મમ્મી ટાયરમાં એક સાથે બેસી ગયા છે, કારણ કે ધોનીના માપનું નાનું છે નહીં. ધોની પપ્પા જો ધોની છે ને કૂદવાની છે, પપ્પા એને કેચ કરવાના છે, પણ ધોની કૂદે જ્યારે સાચી. એમ તો 3-4 વાર તો કૂદી ગઈ છે. સ્ટાર્ટ. એક ગઈ. નો જમ્પ જમ્પ જમ્પ. પતિ એક જમ્પ કર. તો 6 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે ને બધાએ બાથ તો લઈ લીધું છે અને હવે ફોટોગ્રાફી ચાલી રહી છે આ બાજુ તો, અને આ બાજુ તો ધ્રુજી રહ્યા છે કારણ કે તડકો તો છે પણ પવન એટલો છે, સારું છે પવન છે ને એટલે. અને હવે આપણે છે થોડુંક એડવેન્ચર કરવાનું છે એટલે સામે હવે જઈશું, મજા આવશે. ચાલો ત્યાં જઈએ.
તો જો અત્યારે વાગી ગયા છે 12:15. આપણે એડવેન્ચરમાં નાનું મોટું એડવેન્ચર છે તો આપણે આવી ગયા છે અહીંયા. તો પહેલાં મેં કીધું તમે રોનકને તમે જાઓ, હું જોઈ લો પછી હું કરીશ એમ. એટલે સૌથી પહેલાં જો રોનક ગયા છે, હવે જોઈએ ચાલો તો કેવું કરે છે. તો પહેલાં સેફટી માટે એને પહેરાવી દેશે. તો જો રોનકે છે ને ચાલવાનું ચાલુ કરી દીધું છે. લે કેમ નહોતું કરવું? બીક લાગે તો પછી હા ઈઝી છે. ઓકે ઓકે. નીચે બે લે જો કેમ હાલે મમ્મી પાસે નથી જવું. જોઈ આ મમ્મી અહીંયા જ છે. કેવું છે? હા થોડી હાઈટ કહેવાય. તો જો 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે બધી એડવેન્ચર એક્ટિવિટી કરી લીધી છે. અને આ બાજુ જો અજયભાઈ અને એના વાઈફનો ટર્ન છે અને એક્ટિવિટી કરે છે. અને આ બાજુ જો આપણે ધ્વનિ પિંક કલરનું પેન્ટ અને પિંક કલરના ચશ્મા પહેર્યા છે ધ્વનિએ. પપ્પાને આવું છે, ધ્વનિને આવું છે. હે ધ્વનિ? ધ્વનિ તો શું ગાતી હતી હમણાં? એક બિલાડી ઈ ગાતી હતી એને. તો જ અત્યારે છે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને ડિનરમાં તો હવે જોઈએ 8 વાગે ડિનર છે એટલે જોઈએ શું છે ત્યારે બતાવશું ને. અત્યારે જો આ લોકો છે ને બધા મેચ જોવા માટે આવી ગયા છે. મજા આવતી હતી ગાર્ડનમાં બેસવાની.
હું એકલો જ આવ્યો તો તમે આવ્યા પછી આમ થયું કે પાણી અહીંયા છે, પાણી પીને ઘડીક બેસવી, અમને એવું જ થયું. તો કોની લે ત્યાં જ જવાનું ત્યાં જ જવાનું છે. 10,000 10 ક્યારે પતે? ના ના આવું તો વ્લોગ. તો કોની મેચ છે આ? ગુજરાત દિલ્હી. દિલ્હી દિલ્હી હાલો તો જીતશે કોણ? ગરવી ગુજરાત કે દિલવાલે દિલ્હી? ગુજરાતનું પડતો તો ચાલો, તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો કોણ જીતશે એમ. નાઇટ વ્યૂ ફ્રોમ વનરાવન રિસોર્ટ. એમાં તો હું દેખાય સ્વિમિંગ પુલ પાસે જાય તો ત્યાંથી તમને દેખાય. તો સ્વિમિંગ પુલ પાસે દેખાય તો આ તો ભોજનાલય છે. તો જો વાગી ગયા છે 8:15 અને આપણે વાળું મતલબ ડિનર કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે જે રોટલી, કઢી અને ખીચડી છે. ખીચડી બહુ મસ્ત લાગે છે, મસ્ત આમ ઘી તેલવાળી હોય ને એવી લાગે છે. ના કંઈક ઢોકળી છે, ખાવી પછી ખબર પડે. ઓકે, સેવ ટમેટાનું શાક અને સલાડ છે. અને જો રોનક પણ અહીં જમવા માટે બેસી ગયા છે. બાકી અહીંયા ડીશ લેવાઈ રહી છે, સેલ્ફ સર્વિસ. અને આ બાજુ ધની હમણાં ગુંગળા ગાતી હતી. હા, તો ચાલો બધા જમવા. તો 8:45 જેવો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાનું ડિનર પણ કરી લીધું છે. ડિનરમાં છે ને ખીચડી હતી ને બહુ જ મસ્ત હતી. નકરી મેં ખીચડી જ ખાધી કારણ કે બહુ જ મસ્ત હતી. અને સાંજ તો મને એની ભાવી જ નહીં, ખબર નહીં આવે કેવી રીતના અલગ એનું હોય એમ. અને સાંજનો વ્યૂ તમને બતાવું ને તો કંઈક જા ટાઈપનો છે. ફ્લેશ લાઇટ ચાલુ નહીં થાય કારણ કે મારી બેટરી છે ને સાવ ઓછી છે. એટલે તો આ લોકો જો બેસવા માટે હવે જગ્યા ગોતી રહ્યા છે. ઘડી કે અહીંયા ને અહીંયા ને એવું કરે છે. ફાઇનલી ક્યાં જાય ને હવે ખબર. તો અહીંયા કંઈક અલગ રૂમ છે. રૂમ જ છે ને એમ. તો ખૂબ શાંતિનો માહોલ છે અહીંયા. ચાલો તો આપણે જો અહીંયા બેસીશું. અહીંથી આપણો રૂમ ડાયરેક્ટ આવી જ જશે. અને ધ્વનિને જો અહીંયા ડક ઉપર બેસાડી દીધી છે. ધ્વનિને લીધે આપણે અહીંયા બેસવા આવ્યા. હા, મેં લસરપટ્ટી ભાડે ને તો એને કે એમાં બેસવું હોય એમ. અહીંયા ડકમાં બેસાડી દીધી ધ્વનિને. હા, ગાર્ડન કરે. તો ચાલો હવે અહીં બેસીશું. તો જો 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે વનરાવન રિસોર્ટમાંથી બહાર આવ્યા. તો જોયું એટલે આઈસ્ક્રીમ ખાવું તો પણ મોસ્ટ ઓફ દુકાન બંધ છે. અહીં વહેલું બંધ થઈ જતું હશે. અને એક જ દુકાન ખુલ્લી હતી તો આપણે આઈસ્ક્રીમ લઈ લીધો છે. ચાલો આઈસ્ક્રીમ ખાવા માટે બધા. અને જો ધ્વનિએ તો કેટલો મોટો આઈસ્ક્રીમ લીધો હતો. ધ્વનિ તો બધું ખાઈ જાય. તું બધું ખાઈ જઈશ? બધું આઈસ્ક્રીમ ખાઈ જાય તું? કોનો છે એમ કે ધ્વનિ? હે, આઈસ્ક્રીમ કોની છે આ? મને આપીશ? આપી દે. લાવો, મારે જવડું જ છે ખાલી. જો લાવ મોટું, મારે એટલે ન થાય. મારે લાવો. ચાલો તો જો આપણે આઈસ્ક્રીમ ખાઈને પહોંચી ગયા છે. અને આ છે સાંજનો નજારો કંઈક આવો. ચાલો બતાવી દઉં. આ છે એન્ટ્રી પોઈન્ટ, રજિસ્ટ્રેશન ને એવું બધું. તો આ બાજુ તો પ્લે એરિયા છે છોકરાનો. આ બાજુ ગાર્ડન જેવું છે. ત્યાં આપણે બેસીશું. અત્યારે અંધારાને લીધે દેખાતું નથી. સવારે આખો ટૂર આપીશું તમને. અને આ બાજુ છે ભોજનાલય. ને બાકી બધા ટેન્ટ અને ટેન્ટ છે. હેલો ફ્રેન્ડ, જો અત્યારે છે ને 10:30 જેવો ટાઈમ થઈ ગયો. હજી ભૂખ લાગીશ તમને? તો ભલે બધા નાસ્તાની કોથળી બધું હાથમાં લીધી છે. તો અમે કીધું ભૂખ નથી લાગી ને એમ. બરોબર. તો હવે જો અમને નીંદર આ મળી જાય, સુઈ જઈએ છીએ. અત્યારે સાંજનું વાતાવરણ કહું તો બહુ જ મસ્ત અને ઠંડુ એવું સરસનું છે કે વાત પૂછવામાં બહુ મજા આવી ગઈ. અને અત્યારે થોડું ઠંડી હોય તો લાગે ને એવું થઈ ગયું છે. એટલું મસ્ત વાતાવરણ છે. અને બપોરે કેવડા આવે 12 થી 5 કે ભાઈ બહુ તડકો બહાર ન નીકળી ગયો. સાંજે બહુ મજા આવે. આજનો દિવસ બહુ મસ્ત ગયો, બહુ એન્જોય કર્યું. આ રિસોર્ટમાં જ આપણે રહ્યા છે. કેવું વિશે વનતારા વનરાવન રિસોર્ટમાં છે. પારુ અને ગુરુનો રિસોર્ટ છે. તેમાં આપણે આવ્યા છીએ. અને હવે કોને ખબર મળે કે ન મળે, જોઈએ છીએ. કદાચ વિઝિટ ઉપર આવે
રવિવારે સવારે આપણે 10 વાગ્યા સુધી જ જઈએ રવિવાર સુધી તો આપણે બાઇક ને કરે કાંઈ વાંધો નહીં. ચાલો તો એવું છે. આજનો મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક બટન પ્રેસ કરી દેજો. વધારે ગમ્યું તે કોમેન્ટ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.